બટેકા પૌવા બનાવવા માટે સૌ પહેલાં આપણે પૌવા લઈશું। પૌવા ચાળણીની મદદથી ચાળેલા છે, જેથી વધારાનો કચરો નીકળી જાય। પૌવાને પાણીથી પલાળી દઈશું। પૌવામાં વધારાનું પાણી રહ્યું નથી। જો વધારાનું પાણી રહ્યું હોય તો તેને કાઢી લેવું। પછી 10 મિનિટ ઢાંકણ ઢાંકીને રહેવા દેવું। પૌવા વ્યવસ્થિત પલળી ગયા છે। જો પૌવા ડ્રાય જણાય તો એની ઉપર પાણીનો છંટકાવ કરવો, જેથી પૌવા સોફ્ટ થઈ જાય। પૌવામાં હળદર, મીઠું વ્યવસ્થિત હલાવી દેવું। એક લીંબુ, એક ચમચી ખાંડ ઉમેરવી। છેલ્લે અહીંયા મુખવાસમાં વપરાતી વરિયાળી નાખી છે અને પછી હલાવી લેવું। લોયામાં 2 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય એટલે રાઈના દાણા નાખીશું। રાઈ તતરી જાય એટલે ગેસ ધીમો કરીને હિંગ નાખીશું। મરચાં, સિંગ, પછી પૌવા નાખીશું। ટામેટું નાખીશું। ટામેટું પહેલું નથી નાખવાનું, નકર ટામેટું બહુ ચડી જશે તો સ્વાદમાં મજા નહીં આવે। તૈયાર છે પૌવા। પૌવા ઉપર સેવ ભભરાવીશું। દાડમના દાણા, કોથમરી, લીંબુ। તમને મારી રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।